સરીગામ જીઆઈડીસી કેમિકલ ઝોન રોડ નંબર 28 પર આવેલી એક કંપનીના ગેટ પાસે મોટી માત્રામાં પ્લાસ્ટિકનો કચરો પડેલો જોવા મળ્યો છે। ચોંકાવનારી વાત એ છે કે આ કચરામાંથી ગાય પ્લાસ્ટિક ખાઈ રહી છે અને આ વિડીયો સામે આવ્યો છે। હાલમાં કંપનીના મુખ્ય ગેટની બહાર રસ્તા પર પ્લાસ્ટિકનું મોટું વેસ્ટનો ઢગલો છે અને થોડા સમય પહેલા જ અહીં બે ગાય આ પ્લાસ્ટિકને ચરતી જોવા મળી હતી, જે જોખમકારક છે। આ દ્રશ્ય જોઈ એવું લાગી રહ્યું છે કે પ્લાસ્ટિક મુક્ત ભારત કેવી રીતે બનશે। કચરામાં પ્લાસ્ટિકની થેલીઓ, સામગ્રી અને ઔદ્યોગિક વેસ્ટ સામેલ હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ગાય આ પ્લાસ્ટિક ચરતી હતી, જે તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે। પશુઓના આરોગ્ય સાથે રમત રમતા આવા કચરાના ઢગલાઓ માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ઉઠ્યો છે। તંત્ર કંપની પર શું પગલાં લે છે કે કેમ તે અંગે સૌ કોઈની નજર છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।